ગઈ 13 તારીખના રોજ રાંદેર વિસ્તારની અંદર બોમ્બે કોલોની આવેલી છે. એ બોમ્બે કોલોનીના ઘરમાં આ કામે જે મરણ જનાર છે ઉષાબેન વસાવા, એનું ડેડ બોડી મળી આવેલ. એ ડેડ બોડી બાબતે પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી. દરમિયાન એની જે બેન છે દક્ષાબેન વસાવા, એમને એક શંકા વ્યક્ત કરેલી હતી કે પોતાનો જે મરણ જનાર છે એના પતિએ એનું ગળું દબાવેલું છે. આવી શંકાના આધારે પીએમ કરાવતા પોસ્ટમોર્ટમની અંદર સ્ટ્રેંગ્યુલેશન આવેલું, એટલે કે ગળું દબાવવાના કારણે મોત થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવેલું હતું. ત્યારબાદ આરોપી જે પ્રકાશ વસાવા છે એને તપાસ કરતાં એ મળી આવેલ ન હતો અને પોતે નાસ્તો ફરતો હતો, જેને કારણે શંકા દ્રઢ બનેલી હતી. એ દરમિયાન આજરોજ પીએસઆઈ સોનાર અને એમની ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે રાંદેરની અંદર પેટ્રોલ પંપ પાસે એ આવવાનો છે. એના આધારે એમને પકડી પાડવામાં આવેલ હતો. સર, હત્યાને જે છે તે સુસાઇડમાં એણે એવું કહેવામાં આવેલું કે સુસાઇડ કર્યું છે, એ બાબતે પ્રાથમિક જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવેલી તો એ એક જ પોતાનું રટણ કરતો હતો કે પોતાની પત્નીને એટેક આવી ગયો છે અને એટેક આવીને કારણે એ મરી ગઈ છે, આવું જે રટણ કરતો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર સ્પષ્ટ થયેલું કે એને ગળું દબાવીને હત્યા કરવામાં આવેલી હતી. આ બનાવની હકીકત એવી છે, આ કામે જે પ્રકાશ વસાવા છે અને એની પત્ની એ છે ઉષાબેન વસાવા, આ લોકો કેટરસમાં કામ કરતા હતા અને કેટરસમાં સાથે કામ કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો. પ્રેમ સંબંધ પછી બંને જણાએ લગ્ન કરી લીધેલા અને એમને 3 બાળકો પણ થયેલા હતા. આ જે આરોપી છે કોઈ કામ ધંધો કરતો ન હોય અને પોતાની પત્ની ઉષાબેન ઉપર એ ચારિત્રને લઈને શંકા વ્યક્ત કરતો હતો અને એની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. પોતે કંઈ કામ ધંધો ન કરે અને એની પત્ની છે એ જ ફક્ત કમાઈ અને ઘર ચલાવતી હતી. આ દરમિયાન 13 તારીખના રોજ જ્યારે એની પત્ની કામ પરથી આવે છે ત્યારે એક સામાન્ય બોલાચાલી થઈ છે. એ બોલાચાલીમાં પોતે એની પત્નીને જમવાનું બનાવવાનું કહેતો હતો અને એની પત્નીએ એવું કીધું કે હું થાકી ગઈ છું, મને થોડીક વાર સૂવા દો. આટલી નાની બાબતની અંદર પોતે એ જ્યારે સૂઈ છે ત્યારે એની માથે ચડી જાય છે અને એનું ગળું દબાવીને અને એનું મોત નિપજાવે છે અને મોત નિપજાવીને પોતે ફરાર થઈ ગયેલો હોય છે. સર, આરોપીની અટકાયત કરી લીધી છે? હા, આરોપીને વિધિવત રીતે એને એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ માટે રાંદેર પોલીસને સોંપવાની તજવીજ ચાલુ છે.